નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને શ્રી બ્રહ્મદેવજી રચિત એની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 9મી ગાથાનો સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. 9મી ગાથામાં બધો વિસ્તાર કર્યા પછીથી જે અન્ય મત સાથેની સરખામણી છે એમાં એમ કહે છે કે આ રીતે કર્તા કર્મફળને ભોગવતો નથી. કર્તા કર્મફળને ભોગવતો નથી એ બૌદ્ધ મતનો નિષેધ કરવા માટે ભોક્તૃત્વના વ્યાખ્યાન રૂપે સૂત્ર પૂરું થયું. બૌદ્ધ મત એવો છે કે એમાં જે કરનાર છે એ જુદો છે અને ભોગવનાર જુદો છે એવી માન્યતા છે. કેમ કે એ પર્યાયને માને છે ને દ્રવ્યને માનતા નથી. એટલે જે પર્યાયમાં કાર્ય થયું છે એ પર્યાય તો હવે રહી નહીં, અને જે પર્યાયમાં ભોગવવાનું થાય છે એ તો જુદી પર્યાય છે. એટલે એમ એ કરનારો કરતા એ કર્મફળને ભોગવતો નથી એવો બૌદ્ધ મતનો મત છે. બૌદ્ધનો એવો મત છે. તો અહીંયા જે વ્યાખ્યાન કરવામાં આવ્યું એમાં 4 રીતે વાત કરવામાં આવી અને એ દ્વારા સ્પષ્ટ કર્યું કે જે કરતા જે છે, જે કરનારો જે છે એ ભોગવનારો છે. તો આ 9મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન એના પાના નંબર 62 ગાથા 9 ઉપર પહેલેથી શરૂ કરીને આપણે પ્રવચન લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે વ્યવહારથી આત્મા સુખ દુઃખરૂપ કર્મ ફળનો ભોગતા છે. જો પહેલી વાત વ્યવહારથી, મૂળ ગાથામાં પણ એ વાત હતી. વ્યવહારથી પહેલા 2 રીતે સમજાવી. તો આત્મા સુખ દુઃખરૂપ કર્મ ફળનો ભોગતા છે અને નિશ્ચયથી તે પોતાના ચેતન ભાવોનો જ ભોગતા છે. એટલે અહીંયા હજી ભેદ નથી પાડ્યા. નિશ્ચય અને વ્યવહાર એટલી વાત કરી અને વ્યવહારમાં પછી 2 ભેદ પાડે છે અને નિશ્ચયની અંદર પણ પછી ભેદથી વાત કરે છે. તો અહીંયા કહે છે કે મૂળ ગાથામાં તો આટલી વાત કહેવામાં આવી છે. વ્યવહારથી આત્મા સુખ દુઃખરૂપ કર્મફળનો ભોગતા છે અને એવો જો સ્વીકાર ન કરવામાં આવે, એવો વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એનો સ્વીકાર જ ન કરવામાં આવે તો પછી એ વર્તમાન પર્યાયને પણ એ માનતો નથી એમ થાય અને બૌદ્ધ જેવો મત એનો થઈ જાય. એમ વસ્તુ સ્વરૂપ નથી. અને નિશ્ચયથી તે પોતાના ચેતન ભાવોનો જ ભોગતા છે. બીજા કોઈને ભોગવી શકતો નથી, પર પદાર્થને ભોગવી શકતો નથી, કર્મના ઉદયોને ભોગવી શકતો નથી. આગળ કહે છે કે આત્માના, હવે એનો વિસ્તાર કરે છે ગુરુદેવ. એક પછી એક ક્રમમાં બધું જેમ ટીકામાં આપ્યું છે એ જ રીતે આપણને સમજાવી રહ્યા છે અને સાથે સાથે અધ્યાત્મ પણ આપણને આપી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે આત્માના સ્વભાવને ચૂકીને, જો મોટી વાત આ છે, આ જે કંઈ થઈ રહ્યું છે એ શા માટે થઈ રહ્યું છે. જો એ આત્માના સ્વભાવ ભાવે હોત તો એને પરનું ભોગતાપણું કે પોતાને પરના લક્ષ્ય થતું ભોગતાપણું કે કર્મના ઉદયને કારણે જે કંઈ ભાવ થાય છે એનું ભોગતાપણું, આવું બધું કાંઈ હોત નહીં. એટલે મૂળ વાત તો એક જ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે થતો નથી, એનું લક્ષ્ય કરતો નથી. એટલે આત્માના સ્વભાવને ચૂકીને પૂર્વે જે શુભાશુભ કર્મો બંધાયા તેના ફળમાં, હવે અત્યારે એ કર્મોના ઉદય આવ્યા છે એટલે એનું ફળ, તો એના ફળમાં
એને બહારમાં અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી મળી. જે સામગ્રી મળી એની અંદર એને અનુકૂળતા પ્રતિકૂળતા તો જાતે માની લીધી છે. ફક્ત એટલું જ કે એના ફળમાં એને સામગ્રી મળી. શુભ ભાવ હતો, પુણ્ય નો બંધ પડ્યો હતો, તેના ફળમાં જે સામગ્રી જે મળે એને સામાન્ય રીતે આપણે અનુકૂળ સામગ્રી કહીએ. અને પાપ કર્મના ઉદય આવ્યા હોય ને એના ફળમાં જે કંઈ સામગ્રી મળે એ બધી પ્રતિકૂળ સામગ્રી હોય. તો એવી સામગ્રી એને મળી તો તે હર્ષ શોકમાં નિમિત્ત છે. એને એ સામગ્રી મળી છે અને પછી હર્ષ શોક તો એને પોતાને થાય છે. એ સામગ્રી હર્ષ શોક કરાવતી નથી. સામગ્રી તો એનાથી દૂર છે, જુદી છે. તો એ એનું આ નિમિત્ત કારણ છે. જે સામગ્રી મળી છે એ એમાં નિમિત્ત કારણ છે. તેથી બહારના સુખ દુઃખનો ભોગતા આત્માને વ્યવહારથી કહ્યો. એટલે પર પદાર્થો જે સામગ્રી છે એનો જે ભોગતા કહેવામાં આવ્યો એ વ્યવહારથી કહેવામાં આવ્યો. અને એ પર સામગ્રી બધી વ્યવહારથી જે મળી, જેને કારણે એ હર્ષ કે શોક અનુભવે, સુખ દુઃખ અનુભવે છે, આ બધું જે અનુભવી રહ્યો છે એ વાસ્તવમાં એનો અનુભવ નથી, પણ એને એનું જ્ઞાન થાય છે અને એને એમાં એવી કલ્પના છે. અને એ એનાથી તો દૂર છે, એના સુધી તો આત્મા પહોંચતોય નથી. એટલે વ્યવહારથી કહ્યું છતાં એ બધો ઉપચાર માત્ર છે. વ્યવહાર એ ખોટો, સાચો નથી. એટલે અસદભૂત વ્યવહાર અને ઉપચાર માત્ર છે. હવે આગળ કહે છે કે નિશ્ચયથી તે પોતાના હર્ષ શોક વગેરે ભાવોને ભોગવે છે. આ વ્યવહારથી ગયા પછીથી નિશ્ચયથી કહે છે. નિશ્ચયથી આત્મા પરને ભોગવતો નથી. હવે નિશ્ચયથીમાં જે છે એ પોતે શુદ્ધ ભાવે થઈ અને જે ભોગવે છે એ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. બીજું જે છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. એટલે પોતાના ભાવને ભોગવે, પર સામગ્રીને તો ભોગવતો નથી. તો કહે છે કે નિશ્ચયથી તે પોતાના હર્ષ શોક વગેરે ભાવોને ભોગવે છે. નિશ્ચયથી આત્મા પરને ભોગવતો નથી. પર સંબંધીનું એને જ્ઞાન થાય છે અને એમાં એ હર્ષ શોકની કલ્પના કરે છે. ઠંડી ગરમીને આત્મા નથી ભોગવતો. ઠંડી ગરમી બહાર રહી, એને આત્મા ભોગવી શકે નહીં. એના સંબંધીનું એને જ્ઞાન થાય. વીંછી કરડે તેનો અનુભવ આત્મા નથી કરતો. બહુ અઘરી વાત, પણ વસ્તુ સ્વરૂપે એમ જ છે. કેમ કે વીંછી અને એનું કરડવું તો એનો સંબંધ શરીર સાથે રહ્યો, અને છતાંય એમાંય પણ પછી ભિન્નતા એ રીતે છે કે વીંછી વીંછીમાં રહ્યો, એનું કરડવું જે કંઈ છે તે ત્યાં રહ્યું, અને એ એનું શરીર ને એનો ડંખ ને એ બધું પૂતગળ, એ પૂતગળથી જુદું શરીર, એ જુદું પૂતગળ નો સ્કંદ. એ બંને પૂતગળના સ્કંદ પણ જુદા જુદા છે. તો એક પૂતગળનો સ્કંદ બીજા પૂતગળના સ્કંદની પર્યાયને બદલે એમ પણ થતું નથી. એમ કેવું એ પણ વ્યવહાર છે. પેલો વીંછી છે એનો ડંખ એટલે એ પૂતગળ થયો. વીંછીનો આત્મા તો જુદો, પણ એનું જે શરીર ને શરીરમાં જે ડંખ જે છે એ પૂતગળ પરમાણુનો સ્કંદ. અને આ બાજુ આપણું શરીર છે તો એ શરીર એ જુદું પૂતગળનો સ્કંદ થયો. તો એ બે પૂતગળના જુદા જુદા સ્કંદ. તો એક સ્કંદ જે છે એ બીજા સ્કંદમાં પરિણામ બદલી નાખે એવું પણ બની શકે નહીં. એક પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ જે છે એને કાંઈ કરતો નથી. સ્વયં પોતે જ બદલાય, સ્વયં પોતે બદલાય, એનું પરિણામ એ રીતે થવાનું હોય તો થાય, અને એમાં પછી પેલો નિમિત્ત કારણ કહેવાય. એટલે એ વાતને જરાક યાદ કરીએ, દ્રવ્યની સ્વતંત્રતાને, તો આપણને વાત બેસે કે વાત તો એમ જ છે. નીચી કરડે તેનો અનુભવ આત્મા નથી કરતો, પણ એ સંબંધીનું એને જ્ઞાન થાય છે. એ વખતે એના જ્ઞાનની પર્યાય એવી જ થવાની હોય છે અને એ જ રીતે થાય છે. પણ તે વખતના પોતાના ભાવને પછી એ વખતે જે જ્ઞાન થયું ને એની સાથે એને જે ભાવ થયો, તો એ ભાવને તે ભોગવે છે. સ્વભાવને ચૂકીને, પોતાના સ્વભાવને ચૂકીને હર્ષ શોક કરે ત્યારે પર સંયોગ તરફ વલણ જાય છે. તેથી સંયોગનો ભોગતા વ્યવહારથી ગયો. એટલે આ જે સંયોગ થયો
મીઠીને કરડવાનો એ જે સંયોગ થયો તો એ સંયોગનો ભોગતા એને વ્યવહારથી કહેવાય. વાસ્તવમાં એનો ભોગતા આત્મા થઈ શકતો નથી. જળ કર્મ અને તેના ફળરૂપ બાહ્ય સંયોગ તેને આત્મા ભોગવે એમ કહેવું તે વ્યવહાર છે. ને એના પછી હવે નિશ્ચયની વાત પણ કહે છે કે પોતાની અવસ્થામાં થતા હર્ષ શોક ભાવને ભોગવે તે અશુદ્ધ નિશ્ચયથી છે તથા સહજ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતાથી જે સ્વાભાવિક આહલાદરૂપ આનંદ પ્રગટે તેનો ભોગતા નિશ્ચયથી છે. પોતાનો સ્વભાવ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એમાં એકાગ્રતાથી જે સ્વાભાવિક આહલાદરૂપ આનંદ પ્રગટે છે એને ભોગવે છે એ નિશ્ચયથી છે. અહીં તાત્પર્ય એમ છે કે પરના લક્ષ્ય થતા હર્ષ શોકનો ભોગવટો છોડીને સ્વભાવની દ્રષ્ટિ અને રમણતા વડે પરમાર્થ સુખનો ભોગતા થા એવું તાત્પર્ય છે. પરનું લક્ષ્ય છોડી અને સ્વનું લક્ષ્ય કરી અને પોતાના સ્વભાવની દ્રષ્ટિ અને એમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા એટલે રમણતા વડે પરમાર્થ સુખનો ભોગતા થા એવું તાત્પર્ય આચાર્ય ભગવાનનું કહેવાનું તાત્પર્ય એવું છે. હવે આ જે કહેવામાં આવ્યું તો એમાં હવે નય વિવક્ષાથી વાતને વધારે સમજાવે છે કે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી 5 ઇન્દ્રિયના ઈષ્ટ અનિષ્ટ વિષયોને ભોગવે છે. 5 ઇન્દ્રિયોના વિષયો ખોરાક છે તો એ રસેન્દ્રિય દ્વારા એનું ભોગવવું થાય છે. જે શબ્દ જે છે કે સંગીત છે તેનું ભોગવવું કર્ણેન્દ્રિય દ્વારા થાય છે. કે જે સુવાસ આવે છે કે દુર્ગંધ આવે છે તેનું ભોગવવું જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. એવી જ રીતે સ્પર્શેન્દ્રિય, બધા 5 ઇન્દ્રિયોના વિષયોનો વિચાર કરીએ તો એ વિષયો તો પોતાથી જુદા દૂર છે. તો એ વિષયોનું ભોગવવું એ ઉપચાર માત્ર છે અને એવું આત્મા એને ખરેખર ભોગવી શકતો નથી કેમ કે એ દૂર રહ્યા. એટલે અસદભૂત વ્યવહારથી અને એ ઉપચાર માત્ર હોવાથી ઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી એ 5 ઇન્દ્રિયના ઈષ્ટ અનિષ્ટ વિષયોને ભોગવે છે. 5 ઇન્દ્રિયના વિષયો તરફ ઝુકાવનો ભાવ કોને થાય છે? કે જેણે અંતરમાં જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો નિર્ણય કરી અને એ તરફ લક્ષ્ય કર્યું નથી એને થાય છે. 5 ઇન્દ્રિયોના વિષયમાં તરફ ઝુકાવનો ભાવ કોને થાય છે? કે જેણે અંતરમાં ચિદાનંદ સ્વભાવના પરમ આનંદનો સ્વાદ જાણ્યો નથી, એનો નિર્ણય કર્યો નથી, એ તરફ વળ્યો નથી. એટલે તે જે બહારના વિષયોમાં હર્ષ શોક કરી અને તેને ભોગવે છે એટલે વ્યવહારથી, અને એ પણ ઉપચાર માત્ર છે એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી કહેવાય. જ્યારે જ્ઞાનીનો વિચાર કરીએ છીએ તો જ્ઞાનીઓ એ સ્વભાવ સુખના સ્વાદ પાસે 5 ઇન્દ્રિયો જે છે એના સુખને તો એ વિષ્ટા સમાન માને છે અને એમાં એમને સુખની બુદ્ધિ છોડી દીધી છે. એમને બહારમાં સુખની બુદ્ધિ થતી નથી. અંતરના સ્વભાવના પરમ આનંદનો સ્વાદ જેમણે અનુભવ્યો છે એવા જ્ઞાનીને એ બહારના જે વિષયો જે છે એમાં તો કોઈ સુખ બુદ્ધિ છે નહીં, એને તો એ વિષ્ટા સમાન માને છે. અને એટલે ગુરુદેવ કહે છે આપણને કરીએ આત્મા તારું સુખ એ સંયોગમાં નથી, એ સંયોગને કારણે મળેલા પદાર્થો એમાં તારું સુખ નથી. અને સંયોગ તરફના વલણવાળા ભાવમાં પણ તારું સુખ નથી. તને એની જ ઈચ્છા રહેતી હોય, એની આસક્તિ રહ્યા કરતી હોય અને પછી એ પદાર્થ આવે એટલે તું ખુશી થઈ જાય, તો એમાં ક્યાં સુખ છે? સંયોગ તરફના વલણવાળા ભાવમાં પણ તારું સુખ નથી. તારું સુખ તારા પરમાર્થ સ્વભાવના જ્ઞાનથી જ છે, બીજી કોઈ વસ્તુથી સુખ નથી. ગુરુદેવ કહે છે કે ચૈતન્યને ચૂકીને
જડ કર્મના ફળમાં હર્ષ શોક કરીને તેને જે ભોગવે છે તે સંયોગનો ભોગતા તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારથી જ છે, ખરેખર નથી. અને બીજી વાત, જડ કર્મનો ભોગતા પેલા તો સંયોગ હતા, સંયોગી પદાર્થો હતા, જે ઇન્દ્રિયના વિષય તરીકે હતા એ તો સંયોગી પદાર્થો હતા. અને હવે જડ કર્મની વાત લે છે કે જેને જડ કર્મનો ભોગતા અનઉપચરિત અસદ્ભુત વ્યવહારથી છે. સંયોગો તો આત્માથી દૂર છે, કે જે ઇન્દ્રિયના વિષયો એ સંયોગને કારણે પ્રાપ્ત થયા, એ સંયોગો તો આત્માથી દૂર છે. તેથી તેનો ભોગતા ઉપચારથી કયો, અને કર્મ સાથે નજીકનો સંબંધ છે, તેથી તેનો ભોગતા અનઉપચરિત વ્યવહારથી કયો. એમાં ઉપચાર નથી એટલે અનઉપચરિત વ્યવહારથી કયો. પણ બંને વ્યવહાર છે અને બંને અસદ્ભુત છે. પેલામાં પર પદાર્થ જે છે એ પૂતગળ જે છે એ એનાથી તદ્દન જુદા ભિન્ન છે, અને અહીંયા જે છે તે આ દ્રવ્ય કર્મ છે એ પણ પૂતગળ છે, એ પણ એનાથી આત્માથી જુદું છે, પણ એની નજીક છે, એની સાથે એને નજીકનો સંબંધ છે. તેથી તેનો ભોગતા અનઉપચરિત વ્યવહારથી કયો. અને અંદરના હર્ષ શોક વગેરે અશુદ્ધ ભાવનો ભોગતા અશુદ્ધ નિશ્ચયથી છે. અશુદ્ધ ભાવ તો કર્મના ઉદય એવા હોય કે ન હોય, એ અશુદ્ધ ભાવ તો પોતે પોતાની સ્મૃતિમાં કાંઈ પણ આવ્યું હોય તો પણ એવા ભાવ કરે. એટલે એવા હર્ષ શોકના જે કંઈ પરિણામને ભોગવી રહ્યો છે પોતે, એ બધું અશુદ્ધ નિશ્ચયથી છે. કેમ કે એ પરિણામ પોતાની પર્યાયમાં થાય છે, એ પોતાની પર્યાયમાં થાય છે. મકાન, પૈસા, વસ્ત્ર, ખોરાક વગેરે એ બધા ઇન્દ્રિયના વિષયો, એનાથી તો આત્મા જુદો છે, અને એનો ભોગતા તો અસદ્ભુત વ્યવહાર નથી છે, અને એ ઉપચરિત છે. અને પાપ કર્મની પ્રકૃતિ હોય એનો ઉદય આવે તો પાપના ઉદયથી શરીરમાં કે છરો ભોકાય અને એમાં એને દ્વેષનો ભાવ થાય, તો ત્યાં એ જડ કર્મનો તથા છરાના સંયોગનો ભોગતા ખરેખર આત્મા નથી, ફક્ત વ્યવહારથી તેનો ભોગતા કહેવાય છે. અને જે દ્વેષનો ભાવ કર્યો તેનો ભોગતા અશુદ્ધ નિશ્ચયથી આત્મા છે. કેમ કે દ્વેષ ભાવ કર્યો હોય કે રાગ ભાવ કર્યો, એ ભાવનો ભોગતા એ આત્મા પોતે છે, એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. પણ એ દ્વેષનો ભાવ, રાગનો ભાવ, અથવા તો 9 પ્રકારના 9 કષાય આપણે જે કહીએ છીએ, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, હર્ષ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એવા 9 પ્રકારના જે ભાવ આપણને થાય છે, એ ભાવ, હું પુરુષ છું એવો ભાવ, તો એ પુરુષવેદ છે. પુરુષનું શરીર છે એ નહીં, પોતે પુરુષ છે એવો જે પોતાને ભાવ ચાલે છે એ પુરુષવેદ છે. પોતે સ્ત્રી છે એવો ભાવ છે એ સ્ત્રીવેદ છે. સ્ત્રીનું શરીર એમ નહીં, તો એવા ભાવ. એવી જ રીતે રતિના ભાવ, અરતિના ભાવ, જે ભાવ છે, ભયના ભાવ, આ બધા ભાવ જે છે ને, એ બધા ભાવ, અને ક્રોધ, માન, માયા, લોભના ભાવ એટલે રાગ દ્વેષના ભાવ, એ બધા ભાવ, એ ભાવનો ભોગતા અશુદ્ધ નિશ્ચયથી આત્મા છે. 12માં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળવો તે પૂર્વ કર્મનું ફળ છે, અને તેના લક્ષ્ય હર્ષ શોક કરવો તે પોતાનો વર્તમાન અપરાધ છે. આમાં સમજવાનું તો આ છે કે 12માં જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે એમાં આપણે આટલા બધા, એમાં સંપત્તિ કાંઈ પ્રાપ્ત થઈ હોય, કે લોટરી લાગી ગઈ હોય, કે કંઈક એવું થયું હોય, કે કંઈક એકદમ આમ સેલરી વધી ગઈ હોય, કે તેમાં આટલા બધા કૂદી પડવાની શું જરૂર છે? એમાં હર્ષ થવો ને આમ અભિમાનમાં આવી જવું ને જાણે કે ઓહો કંઈક થઈ ગયું. અરે પ્રભુ, એ પૂર્વે જે કર્મ એવા કર્યા હતા, પુણ્યના કંઈક એવા શુભભાવ કર્યા હતા, તો પુણ્યના બંધ પડ્યા હતા, એ અત્યારે ઉદયમાં આવે છે, તો એના નિમિત્તે જે સામગ્રી પોતાની સમીપમાં આવી, એ તો સંયોગ છે. હવે સંયોગે કરીને આવી છે એટલી વાતને જો પકડે તો એને ખ્યાલ આવે કે આ સંયોગ છે તો વિયોગ થાય. સંયોગ હોય ને વિયોગ ન થાય એવું કેવી રીતે બને? સંયોગ જો થયા પછીથી એનો વિયોગ ન થાય તો કાયમ એ ત્યાં જ રહે.
એવું તો બને જ નહીં. એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર એ સામગ્રી, કોઈ પણ સામગ્રી પછી સંયોગે આવી હોય રહી જાય, એવું તો બને જ નહીં. જો આવી છે તો જાય પણ ખરી, આવી છે તો પછી જવાની છે. એ વાતને આપણે પકડવાની છે કે આ સંયોગ છે કે નથી. દરેક વખતે વિચાર કરવાનો છે. અને મેં ખાસ કરીને પુણ્યના ઉદયો વખતે જે સંયોગો આપણને પ્રાપ્ત થાય છે એમાં બહુ વિચાર કરવાનો છે. એવી જ રીતે આપણને માન મળે છે, આપણી પ્રતિષ્ઠા દેખાય છે બધાની વચ્ચે, આ બધું જે છે તો એનો વિચાર કરવાનો છે કે આ બધું શેને કારણે? તો કે કર્મના ઉદય એવા છે એને કારણે છે. એવી યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય છે તો ત્યાં સુધી બીજા બધા મને માન આપે, મને બોલાવે, બહુમાન કરે, મોટો કહે, આ બધું કહે અને એમાં હું મોટો થઈ જઉં એમ. ભાઈ પરમાત્મા આવી કુબુદ્ધિ મને ક્યાં સુધી હું મારી જાતને મોટો કેવડાવું? કેમ કે બીજાઓ મને મોટો કહે છે, માન આપે છે એટલે. પ્રભુ ક્ષમા કરો, એવી મારી મોટાઈ હોય નહીં. મારી મહાનતા, મોટાપણું તો પ્રભુ આપના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ દેખાયો છું એ છે. આ તો બધું કર્મને કારણે છે બાહ્યમાં. અને બીજાના કહેવાથી નાના કે મોટા ક્યાં થવાય છે? બીજા આપણને મૂર્ખ કહે કે જ્ઞાની કહે, એથી આપણને શું ફેર પડે છે? ભગવાન આત્માના ગુણોનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે એ તો અનંત ગુણ એવા ને એવા છે, સિદ્ધ સમાન શુદ્ધ હું પૂર્ણ પવિત્ર છું. અને એ વાત તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવી છે. એટલે એ મોટામાં મોટું મને માન મળી ગયું, એ મોટામાં મોટું સર્ટિફિકેટ મારે માટે છે. હવે મારે બીજા માનની જરૂર પણ નથી. અને આ વર્તમાનમાં જે મને માન મળી રહ્યું છે એ માન નહીં, એ તો કર્મના ઉદય છે. યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય છે એટલે મળે છે. અને એ થોડો વખત રહેશે પછી ચાલ્યું જવાનું છે. બધાને માટે એમ જ થાય છે. બધાને માટે એમ જ થાય છે. કોઈને જીવન પર્યંત એક સરખું માન મળે એવું બનતું જ નથી. એમાં ચડાવ ઉતાર આવ્યા કરે છે. અને પછી પાછલી જિંદગીમાં તો એ કર્મનો ઉદય પૂરો થઈ ગયો એટલે કોઈ બોલાવતું નથી, કોઈ માન આપતું નથી. તો શું થઈ ગયું? આપણે બદલાઈ ગયા. આ ભગવાન આત્મા આટલા વર્ષો સુધી જે કંઈ શાસ્ત્ર અભ્યાસ કરી અને પોતાનું કાર્ય જે કરી રહ્યો હતો અને જે કંઈ એને પ્રાપ્ત કર્યું, એચીવ કર્યું, એ બધું જતું રહ્યું. પેલા માન ના આપે માટે જતું રહે છે. અરે એની સાથે શું સંબંધ છે મને? પ્રભુ મને એની સાથે કાંઈ સંબંધ નથી. કોઈ સાથે મારે ક્યાં કાંઈ સંબંધ છે? આવી વાત જ્યારે જીવ સમજે છે, આમાંથી તાત્પર્યને સમજે છે, તો એને ખ્યાલ આવે છે કે આ બધા કર્મના ઉદય છે. આ બધા કર્મના ઉદય છે. એને મારે કાંઈ ગંભીરતાથી લેવાની જરૂર નથી. સાતાવેદનીના ઉદય હોય, અસાતાવેદનીના ઉદય હોય, યશ નામ કર્મના ઉદય હોય કે અપયશ નામ કર્મના ઉદય હોય કે ગમે તે હોય, શારીરિક પ્રકૃતિમાં કોઈ પણ રીતે ફેરફારોના ઉદય હોય, શરીરમાં રોગના ઉદય હોય, બધું ચાલ્યા કરે છે. બધું એ કર્મના ઉદયને કારણે છે. એ મારાથી જુદું છે, ભિન્ન છે. એ દરેક વસ્તુને જ્યારે એમ લે છે અને પોતે જે છે એનો નિર્ણય દ્રઢ કરતો જાય છે તો એને ધર્મ થાય છે. ગુરુદેવે એ વાત અહીંયા આપણને કરી દીધી કે ભાઈ તું એવા હર્ષ શોક કરે છે પણ એ તારો અપરાધ છે. હર્ષ શોક તને ન થવા જોઈએ. મારમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળવો એ પૂર્વકર્મનું ફળ છે. અને તેના લક્ષ્ય હર્ષ શોક કરવો તે પોતાનો વર્તમાન અપરાધ છે. ગુરુદેવે એને અપરાધ કહ્યો છે. અને એવા અપરાધને કારણે જીવને એવા આશ્રવ અને બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો છે, એ બધા વિષયોનું ખરેખર તો જીવ જ્ઞાન કરે છે. અને જ્ઞાની ધર્મી તો એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. ઇન્દ્રિયના વિષયોને જીવ ભોગવે છે એમ કેવું એ વ્યવહાર માત્ર છે. અને એ તો અસદભુત ઉપચારિત વ્યવહાર માત્ર છે. એ એનાથી જુદી ભિન્ન ચીજ છે એટલે એને ભોગવી શકતો નથી. ઉપચરિત અસદભુત વ્યવહાર નયનું કથન છે. આગળ કહે છે કે આ રીતે સ્વભાવને જોનાર, અહીંયા એક બીજી વાત પણ લીધી છે, લઈ લઈએ. સ્ત્રી પુત્ર આદિની સગવડતા હું ભોગવું એમ કહેવું એ નિમિત્ત તરફનો અણછતો ઉપચાર છે. આ બધા જે છે પુત્ર વગેરે આ તે બધા હા હા અમારે લીલી વાડી છે, આ છે તે છે, બધું એ બધો ઉપચાર માત્ર છે. એ બધા એમાં એને જે થાય છે એમાં એ નિમિત્ત માત્ર છે. અસદભુત હોવાથી અસત્યાર્થ છે.
ઉપાદેય નથી એમ જાણે તો પરથી ઉપેક્ષાવાન થઈ અને હર્ષ શોકરૂપ લાગણીને પણ ગૌણ કરે. એવી પોતાને થતી હર્ષ શોકની લાગણી છે એને ગૌણ કરે. પોતાના સંતાનો પોતાનું માનતા નથી અને એમાં એને પછી કાંઈક ખેદ થઈ જાય છે કે પોતાના સંતાનો બહુ કયાગ્રા છે અને એને બધું પોતાનું માને છે એટલે એમાં એને હર્ષ થાય છે અને અભિમાન થાય છે. તો કે છે કે ભાઈ રહેવા દે, એ બધી વાતને તું પ્રભુ રહેવા દે, એવા કાંઈ હર્ષ શોક કરવાના નથી, એવી લાગણીને તું છોડ. એ બધા તારી એવી લાગણી થવામાં એ નિમિત્ત માત્ર છે અને એવી તને લાગણી થાય છે એ તારો સ્વભાવ નથી. એવી લાગણીને તું ગૌણ કરી અને એકલા જ્ઞાયક સ્વભાવ સન્મુખ જોનારો થા. જ્ઞાની તો એવો થાય છે ને એ રીતે કહે છે કે સ્વભાવને જોનાર સમ્યક દ્રષ્ટિને જ સ્વભાવમાં લીનતા રૂપ ધર્મ થાય છે. સ્વભાવને જોનાર સમ્યક દ્રષ્ટિને જ સ્વભાવમાં લીનતા રૂપ ધર્મ થાય છે. બાકી સંયોગી દ્રષ્ટિવાળો અસંયોગી ચિદાનંદ અમૃત ભોજનને ચૂકીને અનુકૂળ પ્રતિકૂળ માનીને પરથી હર્ષ શોક સુખ દુઃખ માને છે અને તે પ્રકારના વિકારને અનુભવે છે. વસ્તુ તો અસંયોગી છે. અસંયોગી ચિદાનંદ અમૃત ભોજન એટલે પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતો આનંદ, જે કોઈ સંયોગને કારણે નથી, જે ત્રિકાળ વસ્તુ જે છે એનું લક્ષ્ય કરતા પ્રાપ્ત થાય છે. તો એને ચૂકીને પેલો સંયોગી દ્રષ્ટિવાળો જે છે ને એ એમાં અનુકૂળતા પ્રતિકૂળતા માની અને હર્ષ શોક સુખ દુઃખ માને છે અને એ પ્રકારે વિકારને અનુભવે છે, આનંદને અનુભવતો નથી. ગુરુદેવ કહે છે કે છરી કાંટો ઝેર સાકરને અનુભવે એમ કહેવું તે નિમિત્તનું ઉપચાર કથન છે. નિમિત્તનું ઉપચાર કથન છે. આ બધા પદાર્થનો અનુભવે, છરી કાંટો ઝેર સાકર, 4 ઉદાહરણ આપ્યા, એને અનુભવે એમ કહેવું તે નિમિત્તનું ઉપચાર કથન છે. પરમાર્થે જીવ પરનો ભોગતા નથી એમ જાણે તો જુદા ચિદાનંદનો જ ભોગતા છું એમ જાણી સ્વને અનુભવે. પરનો ભોગતા નથી એવો દ્રઢ નિર્ણય કરે તો સ્વ તરફ વળે ને, અને સ્વ તરફ વળે તો સ્વનો ભોગતા થાય ને. કર્મની વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ એક ક્ષેત્રે રહેલા છે, જુદું ક્ષેત્ર નથી. જે આત્માનું ક્ષેત્ર જે છે ત્યાં જ રહ્યા છે, પણ આત્માની અંદર ભળી ગયા નથી. જ્ઞાનાવરણ આદિ 8 કર્મ એક ક્ષેત્રે રહેલા છે. તેના ઉદયને જીવ ભોગવે એમ કેવું તે અનઉપચરિત અસદભુત વ્યવહાર નયનું કથન છે. વાસ્તવમાં એના ઉદયને ભોગવી શકતો નથી, કેમ કે એ પરપદાર્થ છે, પણ એ પોતાની નજીક છે. એટલે દરેક જીવને પોતાના કર્મો છે એ પોતાના આત્મપ્રદેશોની સૌથી નજીક છે. એટલે દરેકને માટે એ જુદા જુદા હોય. એટલે એક અપેક્ષાથી જોઈએ તો એ એને છે એટલે એને ઉપચાર માત્ર ન કહેતા અનઉપચરિત કહેવામાં આવ્યું, પણ છતાંય એ કઈ વાસ્તવિક એની અનુભૂતિ નથી. એટલે કે છે કે અનઉપચરિત અસદભુત વ્યવહાર થી એને એ ભોગવે છે. શેને ભોગવે છે? આ કર્મના ઉદયને. સાતા અસાતા કર્મના ઉદયથી જીવને સુખ દુઃખ ઉત્પન્ન થાય એમ કહેવું એ પણ ઉપચાર છે. કર્મથી સુખ દુઃખ નથી, પણ એક ક્ષેત્રે સંબંધ અપેક્ષાએ અનઉપચરિત અસદભુત વ્યવહારથી ભોગતા કહે છે. કર્મથી ખરેખર સુખ કે દુઃખ થતું નથી. જેમ બાહ્ય સંયોગથી સુખ દુઃખ નથી, એવી રીતે કર્મથી પણ સુખ દુઃખ નથી. એનાથી ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. અહીંયા કર્મ લીધા છે તો એક જ ક્ષેત્ર છે એટલે અનઉપચરિત કહ્યું, અને પેલા બાહ્ય પદાર્થો સંયોગે કરીને હતા એ એનાથી ઘણા જુદા દૂર હતા, ક્ષેત્ર જુદું હતું એટલે ત્યાં ઉપચરિત કહ્યું. પણ બંને અસદભુત વ્યવહારથી ભોગવવા પણ છે. ચૈતન્ય સ્વભાવમાં તે બાહ્યમાં જે પદાર્થો હતા, જે ઇન્દ્રિયોનો વિષય થતા હતા, એ પણ નથી અને કર્મ પણ નથી. ચૈતન્ય સ્વભાવમાં તે કર્મ નથી, માટે અસદભુત છે. આગળ અહીંયા કહે છે કે હવે હર્ષ શોક રતિ અરતિ સુખ દુઃખની લાગણી અરૂપી વિકાર ભાવ જીવમાં પોતાથી થાય છે. જીવથી થાય છે એટલે પોતાથી થાય છે. જીવમાં એ ભાવ જે એ લાગણી જે છે એ જીવને પોતાથી થાય છે.
તેનો અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા ભોગતા છે. જ્ઞાનાનંદથી વિરુદ્ધ જે ભાવ છે, પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે, એનાથી જુદા વિપરીત વિરુદ્ધ જે ભાવ છે, તો એ વિરુદ્ધ ભાવ હોવાથી એને અશુદ્ધ કહેવામાં આવ્યા અને પોતાની પર્યાયમાં પોતે કરે છે માટે નિશ્ચય કહેવામાં આવ્યો. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી એમ કહેવામાં આવ્યું. સહજ આનંદ અતિન્દ્રિય આત્મસુખને નહીં ભોગવનાર અજ્ઞાની આત્મા પોતાની દશામાં તેનો ભોગતા છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી એનો ભોગતા છે. હવે એક સરસ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે દ્રવ્ય ગુણ તો પરમા નિમિત્ત પણ કહેવાતા નથી. જો આ વાત બીજી રીતે બધી જગ્યાએ લાગુ પડે એવી વાત છે કે દ્રવ્ય ગુણ તો પરમા નિમિત્ત પણ કહેવાતા નથી. કોઈના પણ દ્રવ્ય ગુણનો વિચાર કરીએ, મારા દ્રવ્ય ગુણ જે છે, દ્રવ્ય અને ગુણ, બીજી રીતે કહીએ તો ગુણોનો સમૂહ એવું દ્રવ્ય, એટલે દ્રવ્ય ગુણ. એટલે દ્રવ્યનું પરિણમન લઈએ કે કોઈ ગુણનું પરિણમન લઈએ તો એ બીજામાં એ નિમિત્ત કહેવાય નહીં. દ્રવ્ય ગુણ તો પરમા નિમિત્ત પણ કહેવાતા નથી. પણ જીવની એક સમયની ઉત્પાદ રૂપ પર્યાયને જળ કર્મની ઉત્પાદ રૂપ પર્યાય એક સમય પૂરતી નિમિત્ત થાય છે. જીવની એક સમયની ઉત્પાદ રૂપ પર્યાયને, જે જીવની એવી પર્યાય થાય છે, એને શું નિમિત્ત થાય છે એવી પર્યાયને? તો કે જળ કર્મની ઉત્પાદ રૂપ પર્યાય જે ઉત્પન્ન થઈ રહી જળ કર્મની, એ એક સમય પૂરતી નિમિત્ત થાય છે. એટલે પેલું જળ કર્મનો ઉદય આવ્યો એ જીવની એવી પર્યાય થવામાં નિમિત્ત થાય છે, પણ એમાં કોઈ દ્રવ્ય કે ગુણ જે છે એ નિમિત્ત થતા નથી. એટલે જળ કર્મ જે દ્રવ્ય તરીકે લઈએ તો એ ખરેખર તો એ નિમિત્ત થતું નથી. અને એવી જ રીતે જીવનું જે દ્રવ્ય અને ગુણ જે છે એ કઈ નિમિત્ત થતું નથી, પણ જીવને એ સમયે વિકારી પર્યાય થઈ છે એ નિમિત્ત થાય એટલે પેલા દ્રવ્ય કર્મ બંધાય. દ્રવ્ય કર્મમાં આત્માના દ્રવ્ય ગુણ જે છે એ નિમિત્ત થતા નથી, પરંતુ એ સમયે જે જીવની જે પર્યાય થઈ, શુભ કે અશુભ ભાવ રૂપે જે પર્યાય થઈ છે, એ પર્યાય એ પેલા દ્રવ્ય કર્મ બંધાવવામાં, એટલે દ્રવ્ય કર્મ બંધાવવું એટલે એ કાર્યણ રજકણોની એવી કર્મરૂપ પર્યાય થવી, કર્મરૂપ અવસ્થા થવી, એમાં એ નિમિત્ત થાય છે. એટલે એક અવસ્થામાં બીજી અવસ્થા નિમિત્ત થાય છે, એમ અહીંયા તો સ્પષ્ટ કર્યું છે. બહુ સિદ્ધાંતની વાત છે, બહુ સમજવા જેવી વાત છે. અને એ પણ એક સમય પૂરતી નિમિત્ત થાય છે. ધર્મ અધર્મ, શાંતિ અશાંતિ, સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન વર્તમાન પર્યાયમાં જ થાય છે. અને દરેક પર્યાયને માટે જે નિમિત્ત થાય છે એ પેલી પર્યાય છે. એટલે તે પોતાની તે કાળની યોગ્યતાથી થાય છે. ત્યાં નિમિત્તરૂપ પરની અવસ્થા હોય છે, નિમિત્તરૂપ પરની અવસ્થા હોય છે એમ કહ્યું છે. દ્રવ્ય નહીં, પરની અવસ્થા હોય છે. એ વખતે એવી યોગ્યતા છે એ અવસ્થા, અને બંને સ્વતંત્રપણે કામ કરે છે. સૌથી મોટી વાત જો કંઈ પણ હોય તો બંને સ્વતંત્રપણે કામ કરે છે. કોઈ કોઈને માટે કામ કરે છે, નિમિત્ત થવા માટે કામ કરે છે, એવી પણ વાત નથી. હવે આગળ અહીંયા કહે છે, ચોથી વાત લેવી છે ને, શુદ્ધ નિશ્ચય નથી. તો કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદથી પૂર્ણ પોતાનો અસલી સ્વભાવ છે તેને ભોગવે છે. નિર્મળ ધ્રુવ પરમ અમૃતનો શાશ્વત કુંડ એવો પરમાત્મા સ્વભાવ તે આત્મા છે. તેમાં સમ્યક શ્રદ્ધા જ્ઞાન લીનતા દ્વારા ઉત્પન્ન અવિનાશી અતિન્દ્રિય આનંદરૂપ એક લક્ષણ ધારક જે સુખ અમૃત છે તેને ભોગવે છે. અને અહીંયા એ ભોગવે છે તો એ પણ વાત એ રીતે લીધી કે અહીં વર્તમાન નિર્મળ પર્યાયની વાત છે. શુદ્ધ દ્રવ્ય સ્વભાવના આશ્રયે પ્રગટેલી અમૃત આનંદ નિર્મળ જે પર્યાય જે છે એ પર્યાયને આત્મા ભોગવે છે, પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે છે એને આત્મા ભોગવતો નથી.
ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ગુણ દ્રવ્ય એને આત્મા ભોગવતો નથી, પણ એની જે પર્યાય જે પ્રગટ થઈ એને આત્મા ભોગવે છે. એ શુદ્ધ નિશ્ચયથી કહેવામાં આવ્યું. ધ્રુવ સ્વભાવના આશ્રયે નવી અનેક નિર્મળ પર્યાય છે, છતાં તે એકતાને અભેદતાને પામે છે, માટે એક લક્ષણ એમ કહેવામાં આવ્યું. અભેદતાને પામે છે, એક સરખી બધી પર્યાય થાય છે અને અભેદતાને પામે છે. એટલે અભેદ કોની સાથે છે? એ ધ્રુવ વસ્તુ સાથે અભેદ છે. ત્રિકાળી શુદ્ધ વસ્તુ જે છે એના એ પરિણામ એની સાથે અભેદ છે. એટલે એમ એ અભેદતાને પામે છે, માટે એક લક્ષણ ધારક સુખામૃત કહેલ છે અને તેને ધર્માત્મા નિત્ય ભોગવે છે. તે પર્યાય ભોગવાય પણ દ્રવ્ય ગુણ ભોગવાય નહીં. સંયોગ અને કર્મની પર્યાય ભિન્ન ભિન્ન છે. સંયોગ જુદો છે અને કર્મ એ પણ આત્માથી જુદો છે. તો એ બંને જે છે એ પર્યાયો છે. સંયોગ એટલે એ ત્યાં એવું થવું, એવો સંયોગ જે થયો છે એ પર્યાયમાં છે. અને કર્મ કેમ કે પેલા પદાર્થની પણ એવી પર્યાય છે. અને કર્મ એનો ફળ આવ્યું છે, એનો વિપાક થયો છે, ઉદય છે, તો એની એ પર્યાય છે. તો એ બંને આત્માથી તો ભિન્ન છે, એ ભિન્ન ભિન્ન છે. તેના લક્ષ્ય થતો જીવનો વિકાર એ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન ખંડ ખંડ થાય છે. એ એકરૂપ નથી થતો અને આત્માથી જુદું જ રહે છે એ બધું. એટલે અભેદ આત્મા સાથે અભેદ નથી થતું. પણ દ્રવ્ય સ્વભાવના અવલંબને નવી નવી નિર્મળ દશા જે અનેક થાય, એ નવી નવી એમાં પણ અનેક થાય, પણ એ દ્રવ્ય સ્વભાવના અવલંબને જે થાય છે અનેક થાય છે, છતાં તે એકતાની પુષ્ટિ થાય છે અને એ આત્મા સાથે અભેદ છે. આ બેમાં આટલો મોટો ફેર છે. અને તે એકતા સમતા વિતરાગતાને જ અભિનંદે છે. એ એકતા, એ અભેદતા દ્રવ્ય સ્વભાવના અવલંબને થતી નિર્મળ પર્યાય એને આત્મા જ્યારે ભોગવે છે તો શુદ્ધ નિશ્ચય નહીંથી ભોગવે છે. અને એ એકતા સમતા એ વિતરાગતાને જ અભિનંદે છે. એટલે એ જ વિતરાગતા છે, એ જ સમતા છે. એમાં જ વિતરાગતાને સમતા સમાઈ જાય છે. બહુ સરસ વાત મૂકી છે. હવે અહીંયા એક વાત છે, આ બધું જે વિચાર કર્યો એ ફરીથી ગુરુદેવે એ પછીના દિવસના પ્રવચનમાં પહેલા કહ્યું અને તે પછીથી મહત્વની જે વાત કરી છે એ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જે જ્ઞાયક સ્વભાવથી ઉત્પન્ન થનાર એવું અતિન્દ્રિય આત્મિક સુખ, એક તો એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતે દર્શન જ્ઞાનના ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, તો એને એ સ્વભાવની પ્રાપ્તિ થાય છે, અનુભવમાં આવે છે. તો એ જે જ્ઞાયક સ્વભાવથી ઉત્પન્ન થનાર એવું જે અતિન્દ્રિય આત્મિક સુખ, તેના સ્વાદથી રહિત, એનાથી રહિત ત્રિકાળ જ્ઞાન આનંદને ભૂલીને પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે સુખ માને છે એ તો સંસારમાં ભ્રમણ કરે છે. મૂળ વસ્તુને ભૂલી, પોતાના સ્વભાવને ભૂલી અને બહારમાં ગમે તે પ્રકારે ગમે તે પુણ્યના ઉદયો થયા હોય તે બધું હોય અને એમાં એ સુખની કલ્પના કરે તો પણ એ સંસારમાં ભ્રમણ જ કરવાનો છે. એને ભ્રમણનો અંત આવવાનો નથી. જીવને જો ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય તો એને આ વાતને પકડવાની છે કે જ્ઞાયક સ્વભાવથી ઉત્પન્ન થનાર અતિન્દ્રિય આત્મિક સુખ જે છે એ પોતાને એવો પુરુષાર્થ કરતા સહજ પ્રાપ્ત થાય એવું છે. અને એ ન પ્રાપ્ત કરે તો એનો વાંધો નથી કાંઈ, પણ એને કારણે એને ભવના ભ્રમણ તો થવાના જ. ભવના ભ્રમણ છૂટવા એટલી વાત નથી, પણ એની સાથે બીજી વાત એ સંકળાયેલી છે કે ભાઈ સંસારમાં ભવના ભ્રમણ કરે એટલે એ દુઃખી થાય છે. અને આ દુઃખને ટાળવું છે તો ટાળવા માટે ભલે એને સુખની
અભિલાષા હજી થઈ નથી, કેમ કે અનુભૂતિ નથી થઈ ને, એટલે આત્મામાંથી આવતા સુખની અભિલાષા કોઈને ન થઈ હોય. પણ એ અત્યારે વર્તમાનમાં જે દુઃખી છે એ દુઃખથી કંટાળે છે, દુઃખથી છૂટવું છે. કેટલાય લોકો એમ કે છે કે પરમાત્મા હવે મને લઈ લે તો સારું, આ દુઃખથી તો હું કંટાળ્યો. તો એને હવે આમાંથી તો છૂટવું છે, અને હવે આવા દુઃખો ન થાય એમ પણ એ ઈચ્છે છે. પણ પેલું નથી એને ખબર કે પોતાના સ્વરૂપમાંથી, આત્મામાંથી જે આનંદની અનુભૂતિ થાય છે એનો અનુભવ કરીએ તો આ દુઃખોનો પાર આવે, એ એને ખબર નથી. એને આ દુઃખથી છૂટવું છે, એનો ઉપાય એ શોધે છે. પણ પેલા સુખની આપણે સીધી રીતે જઈને એને વાત કરીએ, અને એમાંય જે અનુકૂળતામાં રહ્યો હોય ને, બધા પ્રકારે અનુકૂળતા હોય, બધી સુખની સામગ્રીઓ બધી કહેવા માત્ર જે છે એ બધી જ એને પ્રાપ્ત થઈ હોય, બી શરીર પણ સારું હોય ને, છોકરાઓ પણ બરાબર હોય, ધંધા પાણી પૈસો ટકો બધું બરાબર હોય, પ્રતિષ્ઠા પણ એટલી સારી હોય, બધું બરાબર હોય, એને જઈને આપણે એમ કહીએ એને કે ભાઈ આત્મામાંથી આવતા આત્મિક સુખ એનો તું અનુભવ કર, તો એ માથું હલાવશે કે હા હા હા, પણ એને એની વાત નહીં પકડાય, એને એ વાત નહીં પકડાય. કેમ કે એને પેલા દુઃખની કલ્પના નથી, અને દુઃખમાંથી છૂટવું છે તો એને કંઈક વિચાર આવે કે ભાઈ દુઃખમાંથી કેવી રીતે છૂટવું, પણ આને એ વિચાર વાત પકડાશે નહીં. એટલે ખરેખર જોવા જઈએ તો જે આત્મિક સુખની પ્રાપ્તિ કરીએ છીએ તો એની સાથે જે ભવના ભ્રમણનું દુઃખ જે છે ને એ ટળી જાય છે, બીજી વાત સાથે એ પ્રાપ્ત થાય છે. બે વસ્તુ એક સાથે પ્રાપ્ત થાય છે. આત્મિક સુખની પ્રાપ્તિ કરીએ તો સંસારમાંથી ભ્રમણ જે છે એ અટકી જાય છે. આત્મિક સુખની પ્રાપ્તિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી એમાં ને એમાં આત્મિક સુખમાં આગળ ને આગળ વધતા જઈએ છીએ તો પછી ભવના ભ્રમણ પછી આગળ વધારે થતા નથી. આ બે વસ્તુ સાથે થાય છે, એટલે અહીંયા બે વસ્તુને સાથે લેવામાં આવી છે. જે જ્ઞાયક સ્વભાવથી ઉત્પન્ન થનાર એવું અતિન્દ્રિય આત્મિક સુખ તેના સ્વાદથી રહિત ત્રિકાળ જ્ઞાન આનંદને ભૂલીને પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે તે સંસારમાં ભ્રમણ કરે છે. તે ઇન્દ્રિય સુખ આકુળતામય હોવાથી હેય છે અને વિતરાગી મોક્ષ માર્ગના કારણરૂપ ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવ છે તેમાં એકાગ્રતાથી ઉત્પન્ન અતિન્દ્રિય આનંદ જે નિશ્ચય મોક્ષ માર્ગરૂપ શુદ્ધ ઉપયોગ છે તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે, એવો આ ગાથાનો ભાવાર્થ છે. આ જ ઉપાદેય છે, એ જ ઉપાદેય બધી રીતે ઉપાદેય છે. દુઃખ દૂર કરવા માટે પણ એ ઉપાદેય છે, અને એવા આનંદની અનુભૂતિ માટે પણ એ ઉપાદેય છે. બધી રીતે એ જ ઉપાદેય છે. પોતાનું જે સ્વરૂપે એ તરફ ઉપયોગને લઈ જઈ અને એની અનુભૂતિ કરવી એ જ ઉપાદેય છે. કોઈ કહે છે કે અમારે મોક્ષ નથી જોઈતો, અમારે મોક્ષ માર્ગની શું જરૂર છે, અમે તો સુખી છીએ. પણ જયારે દુઃખ આવે છે ત્યારે એ પાછો એમ કે છે કે હવે આ દુઃખ નથી જોઈતું. પણ દુઃખને દૂર કરવાનો કોઈ બીજો ઉપાય નથી, એના કોઈ ઇન્જેક્શન આવતા નથી કે આપી દઈએ અને દુઃખ દૂર થઈ જાય. ઉપાય તો એક જ છે, દુઃખ દૂર કરવાનો ઉપાય અને સુખની પ્રાપ્તિનો ઉપાય એક જ છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એ એક જ ઉપાય છે, અને એમાં બે કાર્ય સાથે થાય છે. અને આ વાત કરી અને પછી છેલ્લી વાત જે કહે છે કે આ પ્રકારે કર્તા કર્મના ફળને નથી ભોગવતો એવો જે ક્ષણિકવાદી બૌદ્ધનો મત છે. કર્તા જે છે એ કર્મના ફળને નથી ભોગવતો એવી વાત બૌદ્ધ ધર્મની અંદર છે. અને એટલા માટે એ વાત છે કે ત્યાં એ લોકો પર્યાયને માને છે અને દ્રવ્યને માનતા નથી. એટલે જ્યારે આ કર્મ કર્યા, એવા જે ભાવ કર્યા, શુભ ભાવ કે અશુભ ભાવ કર્યા, તો એ પર્યાયને એ માને છે, અને પછી એના ફળ આવ્યા એ બીજી પર્યાય છે એમ એ માને છે. પણ એ પર્યાય એક જ દ્રવ્યની છે એમ એ માનતા નથી. દ્રવ્ય અને માનતા જ નથી, એટલે એક દ્રવ્યનો તો પ્રશ્ન જ નથી થતો. એટલે એ કરનારો જુદો અને ભોગવનારો જુદો, દરેક વખતે આત્મા જુદો માને છે. પર્યાય જ એ જ આત્મા છે એમ માને છે. એટલે કરનારો આત્મા જુદો અને ભોગવનારો આત્મા જુદો એવી બૌદ્ધ ધર્મની એવી માન્યતા છે. એટલે ક્ષણિકવાદી છે. તો કે છે કે એ માન્યતાનું અહીંયા ખંડન થયું
કેમ કે જે કર્મના ઉદયો આવે છે એ જેને ભાવ કર્યા હતા એને જ એની સમીપમાં એ બંધાયા છે, તો એને જ એ આવે છે. અને એના જ નિમિત્તે જેને બાહ્યમાં પણ સામગ્રી વગેરે પ્રાપ્ત થાય છે, અને એને ભલે એ વ્યવહારથી અસદબુદ્ધ વ્યવહારથી પણ એને એ ભોગવે છે. અને અશુદ્ધ નિશ્ચયથી પણ જે ભાવ એ જીવ કરે છે તો એનો એ ભોગતા થાય છે. તો એ દરેક વખતે એ એવું એને થઈ રહ્યું છે. એટલે બધી રીતે વિચાર કરવા જઈએ તો અહીંયા એક ક્ષણિકવાદી બૌદ્ધ મત જે છે એનું અહીંયા આ રીતે ખંડન થયું. અને આવું ખંડન કરવા માટે જ આચાર્ય ભગવાને માત્ર શુદ્ધ નિશ્ચયથી એકલી વાત ન કરતા અશુદ્ધ નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે એ બધી વાત કરી. અને બધી વાતનો જ્યારે સ્વીકાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બૌદ્ધની માન્યતા જે છે એ વિપરીત માન્યતા છે. એટલે બધી જ વાત અહીંયા એ રીતે લેવામાં આવે છે. આચાર્ય ભગવાને એ રીતે બધી વાત વ્યવહારથી અને નિશ્ચયથી એટલા માટે જ લીધી છે. એનું ખંડન કરવા માટે દરેક સંસારી જીવ કર્મ ફળનો હર્ષશોક તથા શુદ્ધ આત્મિક સુખનો ભોગતા છે એવા વ્યાખ્યાન રૂપ આ સૂત્ર સમાપ્ત થયું. તો એ રીતે 9મી ગાથાનો અહીંયા વિસ્તાર પૂરો થયો. હવે એક થોડીક બીજી વાત આપણે લેવી છે, એ કરીએ છીએ અહીંયા. આપણે એમ કહીએ છીએ કે પરિસહને આત્મા સહન કરે છે કે ભોગવે છે, એ વાત કરીએ છીએ ને, તો 22 પ્રકારના પરિસહ છે. અને આપણે જે એમાં આપણે એમ કહ્યું કે કર્મના ઉદયને પણ આત્મા ભોગવે છે. પેલા સંયોગો આવે એ કર્મના ઉદયને કારણે આવે એ જુદી વાત, અને કર્મના ઉદયને પણ આત્મા ભોગવે છે એ જે વાત કરી, તો એની સ્પષ્ટતા જરા વધારે થાય એટલા માટે આપણે જરાક વિચાર કરીએ કે 22 પ્રકારના પરિસહ તો એ પણ આત્મા સહન કરે છે એટલે ભોગવે છે ને. એ 22 પરિસહ આ પ્રમાણે છે: ક્ષુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશવદ, યાચના, અલાભ, રોગ, તૃણ, સ્પર્શ, મળ, સત્કાર, પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન, એ 22 પરિસરો છે. જો આ સર્વાર્થ સિદ્ધિમાંથી મેં લીધું છે. સર્વાર્થ સિદ્ધિ એટલે કે તત્વાર્થ સૂત્રની એ ટીકા છે. તો આ 22 પરિસર છે. હવે એમાં જરાક જોઈ લઈએ, આ વાત નીકળી છે તો એ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસરોને જ્ઞાનાવરણીયના સદભાવમાં એ ભોગવે. એટલે જ્ઞાનાવરણીય કર્મનો સદભાવ છે તો એવું થાય છે. એટલે એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યારે એને આ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસર હોય. પ્રજ્ઞા પણ પરિસર કઈ રીતે છે તો કે પ્રજ્ઞા પરિસર એટલે પોતાને સાધુને કે જ્ઞાની સાધુને જ્ઞાન થોડું હોવા છતાં માને કે હું બહુ જ્ઞાની છું, અને અજ્ઞાન પરિસર એટલે પોતાને જ્ઞાન ઓછું હોય અને તેથી એને સંતાપ થાય તો એ અજ્ઞાન પરિસર છે. તો એવા પરિસરને એ ભોગવે છે. તો એ શેની વાત આવી? એમાં કોઈ પરપદાર્થ તો આવતો નથી. એ કર્મના જે આવરણ જે છે એટલે કર્મના ઉદયો જે છે એની જ વાત આવી ને. એટલે એમ એ કર્મની ભોગવે છે એ વાત અહીંયા સમજાવવી છે, એટલા માટે આપણે આ વાત લીધી છે. એ જ રીતે બીજા 22 પરિસર કયા કયા કર્મને નિમિત્તે જે થાય છે એની વાત અહીંયા આપણે આમાં લીધી છે. અદર્શનનો વિચાર કરીએ તો એ ચલમલ અવગાઢ રૂપ જે પરિસર અદર્શન પરિસર છે, તો એ દર્શન મોહનીય કર્મ એની સમ્યક મોહનીય પ્રકૃતિ જે છે એનો ઉદય થાય તો એટલે એના સદભાવમાં એ ભોગવવું થાય છે. અને અલાભ નામનું જે પરિસર કહેવામાં આવ્યો તો એ વીર્યાંતરના એવા કર્મની પ્રકૃતિ છે એના ઉદયમાં એના સદભાવમાં હોય છે. અને આ છે નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષેધા, આક્રોશ, યાચના તથા સત્કાર, પુરસ્કાર, આ 7 પરિસો ચારિત્ર મોહનીયના સદભાવમાં હોય છે. અને ક્ષુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, નિષેધા, આ બીજા બધા જે છે એ એવા 11 પરિસર જે છે એ અસાતા વેદનીના સદભાવમાં હોય છે. એટલે અસાતા વેદનીના સદભાવમાં પણ આ બધું હોય. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે એના સદભાવમાં પણ હોય, દર્શન મોહનીયની પ્રકૃતિના સદભાવમાં હોય, પછી એ વીર્યાંતર પ્રકૃતિના સદભાવમાં હોય, કે પછી ગમે તે રીતે હોય જ્ઞાનાવરણીના કે જે રીતે
પણ એ કર્મની પ્રકૃતિને મારે તો એટલી જ વાત મૂકવી છે અહીંયા કે કર્મની પ્રકૃતિના ઉદયો જે છે એના સદભાવમાં, એટલે ઉદય છે એના સદભાવમાં જીવને જે ભોગવવાનું થાય છે તો એ વાત સ્પષ્ટ કરવી છે કે એવું ભોગવવાનું થાય. અને પેલું જે ઉદયને કારણે જે સામગ્રી મળે છે એ જુદો પદાર્થ છે. એટલે આ રીતે છે. ને પછી પોતાને જે લાગણી થઈ, હર્ષશોકના ભાવ પોતાને જે થયા, તો એ વખતે એને બીજો સામે નિમિત્ત હોય કે ન હોય, એને અંદરમાં જે થાય છે એને શુદ્ધ નિશ્ચય નથી, એ ત્રીજી વાત કરી. અને શુદ્ધ નિશ્ચય નથી તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને આનંદને અનુભવે છે. તો એ ચારે ચાર પ્રકારની અહીંયા સ્પષ્ટતા કરી લીધી. તો આ રીતે નવમી ગાથાનો વિસ્તાર પૂર્ણ થયો અને ચારે ચાર વસ્તુને આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. તો આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ.